ઓકે ડન, ચાલો. એક્સરસાઇઝ ના જે ક્વેશ્ચન છે, ફાઇન્ડ ધ ડેરિવેટિવ ઓફ ફોલોઈંગ ફંક્શન્સ. એમાં આપણે એડિશન, મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન અને ડિવિઝન આ ચારે ચાર રૂલના એક્ઝામ્પલ લઈ લીધા છે. આપણી રેફરન્સ બુકના બધા એક્સરસાઇઝના એક્ઝામ્પલ છે. ડન. જોજો છોકરાઓ, આમાંથી એક બેટા ના આવડતું એવું ના થયું એવું ચાલો સમજાઈ જશે. ચારે ચાર રૂલ કમ્પ્લીટ બધાને? ચારે ચાર રૂલ આવડી જાય બેટા હવે? ઓકે ડન. ચાલો, તો આજે આપણે જોવાના છીએ ડેરિવેટિવની એપ્લિકેશન. ડેરિવેટિવ આપણને ક્યાં કામ લાગે છે, આપણી રિયલ લાઈફ એપ્લિકેશન શું ડેરિવેટિવ એ આજે આપણે જોવાનું છે. સો ફર્સ્ટ એપ્લિકેશન ઇઝ, હજુ કોસ્ટ ફંક્શન. વોટ ઇઝ કોસ્ટ ફંક્શન? હવે આપણે સપોઝ કે કોઈ વસ્તુ, કોઈ એક મેન્યુફેક્ચરર છે એ કોઈ વસ્તુનું પ્રોડક્શન કરે. ડન. સપોઝ કે આપણો જે સાબુ છે, સાબુ બનાવતી કોઈ કંપની હોય, એ સાબુનું પ્રોડક્શન કરે. તો હવે એનો કોસ્ટ એ કોના ઉપર ડિપેન્ડ કરે? કોસ્ટ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો એને જે રો મટીરિયલ આવ્યું હોય એ રો મટીરિયલની કિંમત ઉપર ડિપેન્ડ કરશે. જુઓ, એક સાબુ બનાવતી કંપની છે. ખાસ છોકરાઓ ધ્યાનથી સાંભળજો. એક સાબુ બનાવતી કંપની છે. એ સાબુનું પ્રોડક્શન કરે તેને કેટલી કેટલી વસ્તુની જરૂર પડે? તો કે ભાઈ એક રો મટીરિયલ જોઈએ, પછી મશીનરીઝ જોઈએ, પછી કામ કરનારા બધા એમ્પ્લોઈઝ અથવા તો વર્કર્સ જોઈએ, પછી સેલ કરવાવાળા સેલ્સમેન અથવા તો કોઈ શોપ જોઈએ, અથવા તો માર્ટ જોઈએ, મોલ જોઈએ. આ બધી વસ્તુ એને જરૂર પડે. તો આ બધા જ ખર્ચાઓને બાદ કરતા આ બધા માટે અમુક મની છે એને રિક્વાયર્ડ હોય, એ બધાને આપવી પડે. તો હવે એને એની કોસ્ટ એ કેટલી રાખે? કોઈ પણ પ્રોડક્શનની કોસ્ટ એ કેટલી રાખે કે જેથી કરી અને પ્રોફિટ થાય? ડન. તો આ પ્રકારે કોસ્ટ ડિસાઇડ થતી હોય. કોસ્ટ હંમેશા બદલાતી જતી હોય, અને અમુક વસ્તુ હોય તો એની કોસ્ટ હંમેશા ફિક્સ હોય. ડન. ફોર એક્ઝામ્પલ, આપણે માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ તેની કોસ્ટ છે એ ડેઇલી નથી બદલાતી. એવી ઘણી બધી વસ્તુઓ છે જેની કોસ્ટ ડેઇલી બદલાતી નથી, પણ એવી ઘણી બધી વસ્તુઓ છે જેની કોસ્ટ ડેઇલી બદલાય છે. સી ફોર એક્ઝામ્પલ, આપણે મિલ્ક લેવા જઈએ તેની કોસ્ટ ડેઇલી ચેન્જ નથી થતી. ડન. પણ તમે બિટકોઈન કે એવી કોઈ વસ્તુ લો જે શેર બજારને અનુરૂપ હોય, તો એની વસ્તુ છે એ પ્રોડક્શનના ક્રાઇટેરિયા દરરોજ બદલાય છે. બેટા જેને વોઇસ ધીમો આવતો હોય અથવા કંઈ પ્રોબ્લેમ હોય તો બેટા ફરીથી લોગિન થાવ, લોગ આઉટ થઈને લોગિન. ઋષભ, ફરીથી લોગિન કરો દે મારો દીકરો. ડન. તો આ કોસ્ટ આવી રીતે ડિસાઇડ થતી હોય. તો કોસ્ટ બે પ્રકારની હોય. એક ફિક્સ્ડ કોસ્ટ, કેટલી બધી વસ્તુ હશે જેમાં કોસ્ટ ફિક્સ્ડ હશે. ફોર એક્ઝામ્પલ મિલ્ક. ડન. આવી જે ડેરી પ્રોડક્ટ હશે તો એની કોસ્ટ છે એ ફિક્સ્ડ હોય, દરરોજ નથી બદલાતી. પણ જે કંઈ મોટી કંપનીઓ વસ્તુઓ બનાવે છે એની કોસ્ટ છે લગભગ દરરોજના ડેઇલી બેઝ ઉપર ચેન્જ થાય છે. ડન. ઘરગથ્થુ વપરાશમાં જે વસ્તુ ઉપયોગમાં આવે છે એની કોસ્ટ ડેઇલી ચેન્જ નથી થતી, પણ જે આપણે રોજિંદા ઉપયોગમાં નથી લેતા આવી કેટલી બધી વસ્તુઓ છે એની કોસ્ટ ડેઇલી ચેન્જ થાય છે. તો કોસ્ટ બે પ્રકારની, એક ચેન્જ થતી હોય મીન્સ વેરિયેબલ હોય. એટલે કે બે પ્રકારની કોસ્ટ હોય, એક ફિક્સ્ડ કોસ્ટ અને બીજી વેરિયેબલ કોસ્ટ. તો કોસ્ટ બે પ્રકારની, વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ્ડ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ કોને કહેવાય? તો કે ધ કોસ્ટ ડિપેન્ડ્સ અપોન ધ નંબર ઓફ યુનિટ ઓફ પ્રોડક્શન. એનું જે પ્રોડક્શન થતું હોય એના ઉપર એની કોસ્ટ ડિપેન્ડ કરે. ધન પ્રોડક્શન વધારે થઈ જાય તો ઘણી વખત છે એ આપણે સસ્તા ભાવમાં અમુક પ્રોડક્ટ કાઢી નાખવી પડે, અને પ્રોડક્શન છે ઓછું થયું હોય તો એના ભાવ છે હાઈ વયા જાય. ડન. તો આ કોસ્ટ છે કોના ઉપર ડિપેન્ડ કરશે? તો કે ભાઈ વેરિયેબલ કોસ્ટ છે, સતત બદલાતી જતી કોસ્ટ છે એ હંમેશા નંબર ઓફ પ્રોડક્શન ઉપર યુનિટ, પ્રોડક્શનના
ક્રાઇટેરિયા ઉપર ડિપેન્ડ કરશે, યુનિટ્સ ઓફ પ્રોડક્શન ઉપર ડિપેન્ડ કરશે. હવે ફિક્સ્ડ કોસ્ટ એટલે શું? તો કે એવી કોસ્ટ કે જે પ્રોડક્શન ઉપર ડિપેન્ડન્ટ નથી, એના પ્રોડક્શન ઉપર ડિપેન્ડન્ટ નથી. ફોર એક્ઝામ્પલ, આપણે ઘઉં, બાજરો આવી વસ્તુ તમે લઈ લો, તો એની ગમે એટલા પ્રમાણમાં એનું માર્કેટમાં એની આવક હોય તો એની કોસ્ટમાં બહુ લાંબો કાંઈ ચેન્જ આવતો નથી. ઘઉંના ભાવ 10 વર્ષ પહેલાં જે હોય એ જ, એમાં લાંબો પરિવર્તન નથી, એ જ ભાવે આજે આપણને વસ્તુ મળી શકે. ડન. પણ તમે કોઈ પેન લેવા જાઓ અથવા તો કોઈ નોટબુક તમે ખરીદો તો એના પ્રોડક્શન ઉપર ડિપેન્ડ કરે, એનો ભાવ છે બદલાતો જતો હોય. ક્લિયર? તો આવી બધી જે વસ્તુઓ છે એમાં બે પ્રકારે કોસ્ટ ફંક્શન ડિસાઇડ થતું હોય, વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ્ડ કોસ્ટ. જે કોસ્ટ છે એનો આધાર એના પ્રોડક્શન ઉપર હોય એને વેરિયેબલ કોસ્ટ કહેવાય, અને એનો આધાર એના પ્રોડક્શન ઉપર ના હોય એને ફિક્સ્ડ કોસ્ટ કહેવાય. હવે ફિક્સ્ડ કોસ્ટના બે પ્રકાર હોય, એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ. હવે ફિક્સ્ડ કોસ્ટ થઈ ગઈ એટલે દરરોજ ડેઇલી બેઝ ઉપર આ કોસ્ટ છે બદલાવાની નથી. ડન. તો હવે કોસ્ટ કઈ રીતે ડિસાઇડ કરવાની? કોસ્ટ ડિસાઇડ થઈ ગઈ, એ બદલાવાની નથી. ઘઉં આવી ગયા બજારમાં, એના ભાવ આટલા છે, તો એ 4-5 વર્ષ સુધી એ પ્રાઇસ હવે બદલાવાની નથી. પણ એરિયા વાઇઝ ઘઉં આપણે જુદા જુદા ભાવમાં મળે. જુઓ, ઘઉંમાં લોકવન હોય, ટુકડા હોય, આ ઘઉંની જે ક્વોલિટી હોય એના આધારે એના ભાવ નક્કી થતા હોય, એને કહેવાય એવરેજ કોસ્ટ. એને શું કહેવાય? એવરેજ, ક્વોલિટીના આધારે. ડન. તમે ટુકડાનો ભાવ જુઓ તો એ લોકવન કરતાં વધારે હોય. ડન. પછી ઘણા બધા જે લોકો વધારે પૈસાદાર હોય એ લોકો જે કંઈ કોસ્ટમાં એ ખરીદતા હોય એનાથી પણ વધારે હોય. સપોઝ કે હમણાં કેરીની સિઝન આવશે તો તમે કેરી ખરીદવા અત્યારે જાઓ તો એની કોસ્ટ બહુ વધારે છે. પછી આજથી મહિના દિવસ પછી આપણે કેરી ખરીદશું તો એની કોસ્ટ છે એ ઓછી થઈ જશે. ડન. તો એ વેરિયેબલ કોસ્ટ થઈ ગઈ. જુઓ, એ કેવી કોસ્ટ થઈ ગઈ? વેરિયેબલ. પણ ઘઉંમાં આવું નથી, વેરિયેબલ કોસ્ટ નથી, સતત બદલાતી નથી, એવરેજ કોસ્ટ છે. ડન. કેવી કોસ્ટ છે? ઘઉંનું પ્રોડક્શન છે એવરેજ કોસ્ટ. દરેક ઘઉંના પ્રકાર બદલે એમ એની કોસ્ટમાં પરિવર્તન આવે, પણ એટલું બધું પરિવર્તન ના આવે કે જેથી વચ્ચે 500-700 રૂપિયાનો ગેપ રહી જાય. ડન. હવે અમુક ઋતુ અનુસાર, જો અત્યારે ઘઉંની સિઝન છે તો ઘઉંના આપણે જે વેપારીઓ હોય એ શું કરે કે ઓછા ભાવમાં ઘઉં ખેડૂત પાસેથી ખરીદી અને સ્ટોર કરી રાખે, અને પછી માર્જિન વધારતા જાય અને ઘઉં વેચતા. સપોઝ કે વેપારી પાસેથી એને 10 રૂપિયા કિલો ખરીદતા હોય તો માર્કેટમાં 15 રૂપિયા કિલો વેચે. ડન. તો એને માર્જિનલ કોસ્ટ કહેવાય. એને શું કહેવાય? માર્જિનલ કોસ્ટ. તો કોસ્ટના બે પ્રકાર, વેરિયેબલ અને ફિક્સ્ડ. વેરિયેબલ એટલે એવી કોસ્ટ કે જે પ્રોડક્શન ઉપર ડિપેન્ડ કરે. ફિક્સ્ડ એટલે એવી કોસ્ટ કે જે પ્રોડક્શન ઉપર ડિપેન્ડન્ટ નથી. હવે પ્રોડક્શન ઉપર ડિપેન્ડન્ટ નથી તો કોસ્ટ કઈ રીતે એમાં આપણને પ્રોફિટ થઈ શકે? તો કે એના બે પ્રકાર પ્રોફિટ માટે, એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ. બંને પ્રોફિટ ઉપર ડિપેન્ડન્ટ છે. એવરેજ કોસ્ટ એટલે પ્રોડક્શનના આધાર, ફિક્સ કોસ્ટમાં પ્રોડક્શન ઉપર આધારિત નથી પણ એની ક્વોલિટી ઉપર ડિપેન્ડન્ટ કરે એને એવરેજ કોસ્ટ કહેવાય. પછી એના સંગ્રહ ઉપર ડિપેન્ડન્ટ કરે, દેન રિઝર્વેશન ઉપર ડિપેન્ડન્ટ કરે એને માર્જિનલ કોસ્ટ કહેવાય. સો વોટ ઇઝ એવરેજ કોસ્ટ? અને એવરેજ કોસ્ટનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય? જુઓ, ઇફ કેપિટલ સી ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ એક્સ યુનિટ્સ. આ યુનિટ એટલે એકમ, એટલે 1 કિલો ઘઉં લઈએ અથવા પછી ક્વિન્ટલમાં લઈએ, એને બધાને શું કહેવાય? યુનિટ, એકમ. દેન લીટર, ક્વિન્ટલ, આ બધા શું છે ને? યુનિટ. એક્સ એટલે જેટલી ક્વોન્ટિટીની અંદર એ બન્યું હોય એ. If capital C is the total cost of producing X unit of an item, કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન ની ટોટલ કોસ્ટ સપોઝ કે C હોય, એની પ્રોડક્શનની માત્રા X હોય, then એવરેજ કોસ્ટ પર યુનિટ એટલે કે એક યુનિટનો ભાવ કેટલો હશે? કેપિટલ C અપોન X. ટોટલ કોસ્ટને એક્સ વડે એટલે કે ટોટલ પ્રોડક્શન વડે તમે ડિવાઈડ કરો તો તમને શું મળે? તો કે એક યુનિટની કોસ્ટ કેટલી હોય એનો ભાવ આપણને મળે.
તો આ થઈ ગઈ ડેફિનેશન. એવરેજ તમારે આટલું જ યાદ રાખવાનું, એવરેજ કોસ્ટ ઇક્વલ ટુ સી અપોન એક્સ. એવરેજ કોસ્ટ ઇક્વલ ટુ સી અપોન એક્સ. વોટ ઇઝ સી? સી ઇઝ ધ ટોટલ કોસ્ટ. વોટ ઇઝ એક્સ? એક્સ ઇઝ ધ પ્રોડક્શન, ટોટલ પ્રોડક્શન. What is marginal cost? If the cost of producing an extra unit, એટલે કે જેટલું પ્રોડક્શન જોઈએ એના કરતાં વધારે, મીન્સ કે સંગ્રહ કરેલો એક્સ્ટ્રા યુનિટ એટ એની લેવલ ઓફ પ્રોડક્શન, એટલે કે પ્રોડક્શન ઉપર એનો આધાર નથી, પણ આપણે શું કરીએ છીએ એનું પ્રિઝર્વેશન કરીએ, એનો સંગ્રહ કરીએ છીએ ઓફ એન આઇટમ, એટલે પછી એ માર્કેટમાં વધારે ભાવે વેચાશે. સપોઝ કે 10 રૂપિયા કિલો ઘઉં હોય ત્યારે આપણે ઘઉં લઈને રાખી દઈએ, પછી આપણે માર્કેટમાં જ્યારે એની અછત આવે ત્યારે એને 15 કે 20 રૂપિયા કિલો વેચીએ. હવે પ્રોડક્શન ઉપર એનો આધારિત નથી, પ્રોડક્શન તો થઈ ગયું, એની કોસ્ટ એની ખેડૂતે નક્કી કરી નાખી, આપણે એની પાસે લઈ લીધા, પણ હવે વેપારી છે એની કોસ્ટમાં જો બદલાવ કરે તો એને કહેવાય માર્જિનલ કોસ્ટ એટ ધ લેવલ ઓફ પ્રોડક્શન. ડન. એ સમયે જેટલું પ્રોડક્શન થયું હોય એના ઉપર એ માર્જિન સેટ થાય. ઇફ સપોઝ આ ફંક્શનલ હશે, માર્જિન દરેક વખતે હંમેશા સરખું ન હોય. ડન. ક્યારેક બજારમાં અછત હોય તો માર્જિન વધારે મળે, અછત ના હોય તો માર્જિન ઓછું મળે, એટલે એ કેવું હશે? હંમેશા ફંક્શનલ, બદલાતું રહેશે માર્જિન. If capital C equal to f of x is the total cost of production, then marginal cost equal to changes in total cost upon changes in number of units. Done? The marginal cost means what? Yes, the total cost ની અંદર જે ચેન્જ થાય એના અપોન એના પ્રોડક્શનની અંદર જે ચેન્જ થાય, આ બંનેનો તમે રેશિયો લો તો તમને શું મળે? માર્જિનલ કોસ્ટ. ફરીથી કહું, એવરેજ કોસ્ટ એટલે સી અપોન એક્સ. આનું તમે ડેરિવેટિવ લો એટલે આમાં રેશિયો, આ જે રેશિયો છે એવરેજ કોસ્ટનો, એમાં થતો ચેન્જીસ એને શું કહેવાય? માર્જિનલ કોસ્ટ. In short, the change in average cost will be known as marginal cost. એવરેજ કોસ્ટની અંદર થતું પરિવર્તન એ ઘટાડો પણ હોઈ શકે, વધારો પણ હોઈ શકે, તો એને કહેવાય માર્જિનલ કોસ્ટ. એવરેજ કોસ્ટની અંદર થતું પરિવર્તન એને કહેવાય માર્જિનલ કોસ્ટ. ડન. ચાલો, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો, તમારી પાસે અવેલેબલ છે, ના લ્યો તો ચાલશે સ્ક્રીનશોટ. નવી પીપીટી તમારી સાથે પછી શેર કરવાની. જુઓ, ત્યાં સુધી તમે આ એક્ઝામ્પલ ઉપર ફોકસ કરો. ચાલો, આ જેને એક્ઝામ્પલ બાકી હોય 6, 7, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. 6, 7, 8 અને 10. આમાં ના આવડે મને કહો એટલે આપણે ગણી નાખીએ, પછી તમારી સાથે હું એક નવી પીપીટી શેર કરું છું. 6, 7, 8 અને 10 આટલા એક્ઝામ્પલ તમારે ગણવાના છે. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને ગણતા જાઓ. અત્યારે ના આવડે એ મને કહો તો આપણે સાથે ગણીએ. ડન. ચાલો, સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે ચેટ બોક્સમાં યસ ટાઈપ કરી દો. તમે દાખલો ગણતા થાવ તો હું પીપીટી એક નવી તમારી સાથે શેર કરું.
કમ્પ્લીટ. ભાઈ ઓલા એક્સરસાઇઝના એક્ઝામ્પલમાં કંઈ ડાઉટ નથી ને હવે? So average cost equal to total cost upon number of units. Marginal cost equal to DC by dx. Now example number 1. ધ્યાન આપજો છોકરાઓ. Example number 1. શું કહે છે આપણને? In the production of a commodity, એટલે કે જથ્થાની અંદર. In the production of a commodity, the variable cost જુઓ સતત બદલાતી જતી cost associated with each unit of production is 20. હવે એક વસ્તુ આપણે બનાવીએ છીએ, સપોઝ કે એક સાબુની કંપની સાબુ બનાવે છે, દેન એની પાસે વેરિયેબલ કોસ્ટ, સપોઝ આપણે માની લઈએ કે વેરિયેબલ કોસ્ટ છે, વેરિયેબલ એટલે સતત બદલાતી જતી કોસ્ટ છે, વેરિયેબલ કોસ્ટ. આ સાબુ એક છે એની કોસ્ટ કેવી છે? વેરિયેબલ. associated with each unit of production is 20. એક યુનિટના 20 રૂપિયા છે, એટલે કે એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. ડન. તો આવું કેટલા યુનિટ બનાવતી છે? સપોઝ કે ભાઈ આપણને ખબર નથી કેટલા યુનિટ બનાવતી, સપોઝ કે X યુનિટ બનાવે છે અને એક યુનિટની કિંમત છે 20 રૂપિયા છે. એક યુનિટની કિંમત કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. ડન. ફરીથી કહું, કોઈ એક સાબુ બનાવતી કંપની છે, જથ્થાની અંદર સાબુ બનાવે છે, એક સાબુની કિંમત 20 રૂપિયા છે. કેટલા સાબુ બનાવે છે એ આપણે આપવું નથી, કોમોડિટી કીધું છે, એટલે કેટલા સાબુ બનાવે છે નક્કી નથી. સપોઝ કે એક સાબુ બનાવે છે, એકની કિંમત કેટલા રૂપિયા છે? તો કે 20 રૂપિયા. તો જેટલા પણ સાબુ બનાવતા હશે એની ટોટલ કિંમત કેટલી થશે? ટોટલ કોસ્ટ કેટલી થાય? એટલે આમ એક સાબુની કિંમત 20 રૂપિયા. તો કેટલા સાબુ ટોટલ બને છે? તો કે ભાઈ X સાબુ બને છે. X ની કિંમત કેટલી થાય? આપણે ત્રિરાશિ માનતા એમ, એક સાબુની કિંમત 20 રૂપિયા છે, તો X સાબુની કિંમત કેટલી થાય? આમ થાય ને, આ બેનું ઉલટું, x/1 મલ્ટીપ્લાય વિથ 20. વેરી ગુડ ઉજ્જવલ, વેરી ગુડ. એટલે 20x. તો ટોટલ કોસ્ટ કેટલી થઈ ગઈ? 20x. ડન. એક સાબુની કિંમત 20 રૂપિયા છે, તો X સાબુની કિંમત કેટલી થાય? તો કે 20x, 20x. એટલે આપણે ખબર પડી ગઈ કે ભાઈ સાબુની ટોટલ કોસ્ટ છે ને એ 20 રૂપીસ છે. ડન. તો જેટલા સાબુ બનાવતા હોય, જેટલું પ્રોડક્શન થતું હોય એની કોસ્ટ કેટલી થશે? તો કે 20. એક સાબુની કિંમત 20 રૂપિયા, તો એક સાબુની કિંમત કેટલી થાય? તો કે 20x. આ વેરિયેબલ કોસ્ટ થઈ. જુઓ, એક્સની માત્રા, એક્સની કિંમત જેમ બદલાશે એમ અહીંયા ટોટલ કોસ્ટમાં પરિવર્તન થશે. પછી શું કીધું આગળ જુઓ, એટલે આ વેરિયેબલ કોસ્ટ થઈ ગઈ. વેરિયેબલ છે એક્સ, એક્સ એટલે ક્વોન્ટિટી, પ્રોડક્શન. પછી આપણે કીધું કે ફિક્સ્ડ કોસ્ટ 3000 રૂપિયા છે. ફિક્સ્ડ કોસ્ટ કેટલી છે? 3000 રૂપિયા. એટલે કે હવે જુઓ, આ એક યુનિટની કિંમત બદલાતી જાય, એટલે સાબુની કિંમત છે બદલાતી જાય, દરેક વખતે સાબુની કિંમત છે બદલાતી જાય. હવે પ્રોડક્શન પૂરું થઈ ગયું, સપોઝ કે પ્રોડક્શન પૂરું થઈ ગયું. ડન. તો હવે જે કયા જથ્થો બન્યો ને પ્રોડક્શનનો, આ સાબુની બધી બંચ બની ગયા, પેકેટ બની ગયા. પછી હવે સપોઝ કે એક પેકેટ છે 12 નંગનું એક આપણે પેકેટ ગણી, તો એ પેકેટ કેટલામાં વચાશે? તો કે ફિક્સ્ડ કોસ્ટ 3000. તો કેટલામાં જવું જોઈએ આખું પેકેટ? 3000 રૂપિયામાં જવું જોઈએ. આવું ફિક્સ્ડ કોસ્ટ કંપનીએ નક્કી કરીશ કે 3000 રૂપિયામાં વેચાવું જોઈએ. તમે પરફ્યુમ લ્યો, સપોઝ કે પરફ્યુમ આપણે એક બોટલ લઈએ પરફ્યુમ, તો એક પરફ્યુમની કિંમત છે એ 60 રૂપિયા છે. એક પરફ્યુમની કિંમત સપોઝ કે 60 કે 100 રૂપિયા રાખીએ, ચાલો આપણને સરળતા રહે. એક પરફ્યુમની કિંમત 100 રૂપિયા છે. હવે આવું 3નું એક બંચ બનાવો તો 300 રૂપિયા ટોટલ કિંમત થઈ.
પણ એ તમે 3 ભેગા લો તો તમને પ્રોફિટ આપે. શું પ્રોફિટ આપે? તો કે ભાઈ 10% ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ, આવા ડિસ્કાઉન્ટ આપે. ડન. તો ટોટલ કિંમત કેટલી છે? તો કે ભાઈ 300 રૂપિયા. પેકેટની ટોટલ કિંમત કેટલી છે? 300 રૂપિયા. આને ફિક્સ્ડ કોસ્ટ, આને વેરિયેબલ કોસ્ટ કહેવાશે. શું કહેવાશે? વેરિયેબલ કોસ્ટ. પછી આપણને 10%નું માર્જિન આપે. 300ના 10% કેટલા થાય? 3 રૂપિયા. ડન. 300માંથી 3 રૂપિયા કાઢી નાખો એટલે કેટલા બચે? 300માંથી 3 બાદ કરી નાખો, કેટલા બચે? 297. વેરી ગુડ ક્વેશ્ચન છે. તો આ 297 રૂપિયા જે કિંમત આવી ને એ ફિક્સ્ડ કોસ્ટ. એને શું કહેવાય? ફિક્સ્ડ કોસ્ટ. સમજાણું? હવે 297 થી નીચે કંપનીને ભાવ પોસાય એમ નથી. નકર તો 20% ડિસ્કાઉન્ટ ન આપો. 10% આપ્યું એનો મતલબ કે 297 થી નીચે 3 બોટલ એને પોસાય એમ નથી. ડન. તો એને કહેવાય એની ફિક્સ્ડ કોસ્ટ. તો આપણે શું મેળવવાનું? આપણે બે વસ્તુ આપી છે, એક ટોટલ કોસ્ટ અને બીજું ફિક્સ્ડ કોસ્ટ. ટોટલ કોસ્ટ છે આપણી પાસે 20x, 20x અને ફિક્સ્ડ કોસ્ટ છે આપણી પાસે 3000 રૂપિયા. ઓબ્ટેઇન કોસ્ટ ફંક્શન. કોસ્ટ ફંક્શન મેળવો ઓફ પ્રોડ્યુસિંગ x યુનિટ. જ્યારે x યુનિટનું પ્રોડક્શન થાય ત્યારે ટોટલ કોસ્ટ કેટલી હશે? દેન x યુનિટ્સનું પ્રોડક્શન થાય ત્યારે ટોટલ કોસ્ટ કેટલી હશે? તો કે 20x. એક સાબુની કિંમત કેટલી છે? 20 રૂપિયા. કેટલા સાબુ બને છે? તો કે એક સાબુ. તો એની કિંમત કેટલી થઈ? તો કે 20x. તો ટોટલ કોસ્ટ કેટલી? આ ટોટલ કોસ્ટ થઈ ગઈ. ટોટલ કોસ્ટ. ફંક્શન એટલે જેની અંદર વેરિયેબલ આવતું હોય એને ફંક્શન કહેવાય. તો x છે એ કોઈ વેરિયેબલ છે, તો 20x એ ફંક્શન બની ગયું. ડન. તો કોસ્ટ ફંક્શન શું થશે? તો કે 20x. બીજું આપણે ફાઇન્ડ કરવાનું કીધું, ફાઇન્ડ ધ ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ એટલે શું? તો કે C/x. ટોટલ કોસ્ટનું સૂત્ર શું છે? C/x. એવરેજ કોસ્ટનું સૂત્ર શું છે? તો કે dc/dx. dc/dx. આ બે વસ્તુ આપણે મેળવવાની રહે, એક ટોટલ કોસ્ટ અને બીજું એવરેજ કોસ્ટ. ડન. જો ટોટલ કોસ્ટ મીન્સ વોટ? C/x. સોરી, એવરેજ કોસ્ટ મીન્સ વોટ? C/x. અને ટોટલ કોસ્ટ મીન્સ વોટ? ફિક્સ્ડ કોસ્ટ, એવરેજ કોસ્ટ. દેન ટોટલ કોસ્ટ એટલે જેટલું પ્રોડક્શન થતું હોય, જેટલા યુનિટને થતું હોય એની સાથે ભાવનો ગુણાકાર. સો ટોટલ કોસ્ટ એટલે જે કાંઈ ભાવનો ગુણાકાર આપણી પાસે આવ્યો 20x અને બીજું ફિક્સ્ડ કોસ્ટ આપી છે કેટલી? 3000. ટોટલ કોસ્ટ એટલે જેટલી કોસ્ટ આપને મળે ને બધાનો સરવાળો. ટોટલ કોસ્ટ એટલે શું? જેટલી કોસ્ટ આપને મળે બધાનો સરવાળો. અહીંયા એક આપણી પાસે આવી વેરિયેબલ કોસ્ટ, બીજું આપણે રકમમાં આપેલું છે ફિક્સ્ડ કોસ્ટ. આ બેનો સરવાળો કરો અને જે મળે એને ટોટલ કોસ્ટ કહેવાય. વેરિયેબલ કોસ્ટ પ્લસ ફિક્સ્ડ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ પ્લસ ફિક્સ્ડ કોસ્ટ. આને શું કહેવાય? ટોટલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ પ્લસ ફિક્સ્ડ કોસ્ટ ઇઝ નથિંગ બટ ટોટલ કોસ્ટ. તો ટોટલ કોસ્ટ એટલે વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ્ડ કોસ્ટનો સરવાળો એટલે 20x પ્લસ 3000. તો આ પેલું મળી ગયું. પેલું ફંક્શન મેળવવાનું કીધું તો ફંક્શન થઈ ગયું. આ ટોટલ કોસ્ટનું ફંક્શન. ડન. 20x એ આપણે શું મળ્યું હતું? પ્રોડક્શન કોસ્ટ. પછી ટોટલ કોસ્ટ એટલે ફિક્સ્ડ કોસ્ટ અને આ પ્રોડક્શન કોસ્ટનો સરવાળો. ઓલ્સો ફાઇન્ડ ટોટલ કોસ્ટ. આ ટોટલ કોસ્ટ આપણે મળી ગઈ. પછી શું કીધું? એવરેજ કોસ્ટ ફાઇન્ડ કરવાનું અને બીજું ફાઇન્ડ કરવાનું કીધું ઓબ્ટેઇન કોસ્ટ ફંક્શન. એટલે કે કોસ્ટને વ્યાખ્યાયિત કરતું એક વેરિયેબલ વાળું ફંક્શન. જો કોસ્ટને વ્યાખ્યાયિત કરતું આ પણ કોસ્ટ આપે છે. આ ફિક્સ્ડ કોસ્ટ છે ને એ વેરિયેબલ આમાં કોઈ છે નહીં એટલે આને કોસ્ટ ફંક્શન ના કહેવાય.
દેન આ કોસ્ટ ફંક્શન છે, એમાં તમે ટોટલ આમાં તમે ફિક્સ્ડ કોસ્ટ એડ કરો અને જે મળે આ તમારું કોસ્ટ ફંક્શન બની ગયું. 1 મિનિટ. So that is cost function. So total cost આપને મળી ગઈ. હવે તમને કીધું છે જો x ની કિંમત 2000 રૂપિયા. જો also find total cost and average cost. total cost અને average cost find કરો ત્યારે કે જ્યારે 2000 યુનિટનું પ્રોડક્શન થતું હોય, એટલે કે 2000 વસ્તુઓ બનતી હોય ત્યારે ટોટલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ કેટલી હોય. તો ટોટલ કોસ્ટ છે આપણી પાસે 20x પ્લસ 3000. આમાં x ની જગ્યાએ 2000 મૂકી દઈએ. x ની જગ્યાએ શું મૂકવાનું? 2000. એટલે આપણે 2000 યુનિટ બનતા હોય ત્યારે ટોટલ કોસ્ટ કેટલી થશે? તો કે 43000. 43000. અને એવરેજ કોસ્ટનું સૂત્ર ટોટલ કોસ્ટ અપોન નંબર ઓફ યુનિટ્સ. ટોટલ કોસ્ટ અપોન નંબર ઓફ યુનિટ્સ. તો ટોટલ કોસ્ટ કેટલી આવી? 2000 નું પ્રોડક્શન થતું હોય ત્યારે 43000. અને ટોટલ નંબર ઓફ યુનિટ્સ કેટલા છે, કેટલું પ્રોડક્શન હોય ત્યારે આપણે એવરેજ કોસ્ટ ફાઇન્ડ કરવી છે? તો કે 2000 ક્વોન્ટિટી પ્રોડક્શન થતું હોય ત્યારે ડિવાઇડ બાય 2000. સો ઇઝ નથિંગ બટ 43/2 ઇઝ 21.50 રૂપીસ દેન અથવા યુનિટ્સ. આટલું એનું ભાવ એવરેજ હોય. આ ટોટલ કોસ્ટ અને આ એવરેજ કોસ્ટ. ટોટલ કોસ્ટ એટલે c/x. ટોટલ કોસ્ટ એટલે ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. એવરેજ કોસ્ટ એટલે c/x. c મીન્સ ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ વિશે આપણે દર્શાવી છે આપણે c/. ટોટલ કોસ્ટ અપોન નંબર ઓફ યુનિટ્સ એટલે આ છે c/x. હવે આમાં મારે માર્જિનલ કોસ્ટ મેળવી હોય તો શું કરું? dc/dx. માર્જિનલ કોસ્ટ મેળવી હોય શું કરવાનું? dc/dx. આ માર્જિનલ કોસ્ટ. સો ઇક્વલ ટુ d/dx. 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 c એટલે શું? તો કે c એટલે આ રહ્યા ટોટલ કોસ્ટ 20x પ્લસ 3000. 20x પ્લસ 3000. આનું ડેરિવેટિવ. આનું શું લેવાનું? ડેરિવેટિવ. ડેરિવેટિવ લો શું થાય? 20x નું ડેરિવેટિવ 20 પ્લસ 3000 નું ડેરિવેટિવ 0. કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. સો આન્સર શું મળે? 20. તો આ જે 20 મળે ને એને શું કહેવાય? માર્જિનલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટ. Then second example we do. If the cost function, એટલે કે તમને કોસ્ટ ફંક્શન મીન્સ ટોટલ કોસ્ટ આપી દીધી છે. કેપિટલ C ઇક્વલ ટુ x³ પ્લસ 7x² પ્લસ 5x પ્લસ 200. ફાઇન્ડ માર્જિનલ કોસ્ટ એન્ડ એવરેજ કોસ્ટ. આ C ઉપરથી માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ આપણે ફાઇન્ડ કરવી જોઈએ. વેરી સિમ્પલ. C આપ્યા છે. હવે એના ઉપરથી પહેલાં આપણે મેળવી લઈએ dc/dx. dc/dx એટલે કે x³ નું ડેરિવેટિવ, પાવર હોય આગળ આવે, પાવરમાં એકનો ઘટાડો થાય એટલે 3x². પછી પ્લસ 7x² નું ડેરિવેટિવ, આ 7 ના 7 એમને, x² નું ડેરિવેટિવ 2, પાવર હોય આગળ આવે, પાવરમાં એકનો ઘટાડો એટલે x² નું ડેરિવેટિવ 2x. 7 × 2 એટલે 14x. પ્લસ 5x નું ડેરિવેટિવ 5x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x શું થાય? 1. અને 200 નું ડેરિવેટિવ 0. dc/dx શું મળશે? 3x² પ્લસ 14x પ્લસ 5. ક્લિયર? તો હવે આપણે સૂત્ર લખીએ એવરેજ કોસ્ટ એટલે c/x. c તમને રકમમાં આપેલા છે, આ c રકમમાં આપેલા છે, ડિવાઈડ બાય શું કરી દેવાનું? x. આ મળી ગયું તમને એવરેજ કોસ્ટ. માર્જિનલ કોસ્ટનું સૂત્ર શું? તો કે dc/dx. dc/dx આ રહ્યા
3x² + 14x + 5 એ મૂકી દો એટલે આ થઈ ગયું માર્જિનલ કોસ્ટ. સો એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ ખાસ યાદ રાખો. એવરેજ કોસ્ટ એટલે શું? C/x. અને માર્જિનલ કોસ્ટ એટલે શું? તો કે DC/dx. DC/dx. વેરી સિમ્પલ. ચાલો રેડી. બે એક્ઝામ્પલ ક્લિયર બધાને કમ્પ્લીટ? બે એક્ઝામ્પલ કમ્પ્લીટ. એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 જુઓ જી. રેડી? ચાલો એક વખત વાંચી નાખો. થેન્ક યુ નિખિલ. એક વખત વાંચી નાખો છોકરો. તો હું એટેન્ડન્સ લઈ લઉં પછી આપણે લેક્ચર પૂરો કરીએ. એક વખત વાંચી નાખો. એક જ મિનિટ હો, એટેન્ડન્સ લઈ લઉં. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ.